1 અને 2 અને 3 અને 4. ઓકે, 1 અને 2, 1 and 2, 3 and 4. હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છીએ બે તાળે ગરબા. બે તાળે ગરબા તો ઓલરેડી આ વિડીયોમાં હું શીખવી ચૂક્યો છું, પણ બે તાળે ગરબા કાંઈક એવી એક્શન કે જે રમવાની બહુ મજા આવી જાય, કેમ કે વર્ષોથી આપણે એક સ્ટેપ રમીએ છીએ, જેથી કરીને આપણે બોરિંગનેસ આવે કે ભાઈ આ કેટલું રમવું. એના કારણે આપણે બીજા ગરબામાં ડાયવર્ટ થઈ જતા હોય. તો પરંપરાગત ગરબાની અંદર આપણે કંઈક નવું અને સારું શું કરી શકીએ એ શીખવાના છીએ. પણ બેઝિક સ્ટેપ તમારે અમારા આ વિડીયોમાં જઈને શીખવો પડશે. અને અમારા ઘણા બધા ટ્યુટોરિયલ્સ વિડીયો અમારી યુટ્યુબ સાથિયા ગરબા ચેનલ પર છે. તો સાથિયા ગરબા ઇન્ટરનેશનલ યુટ્યુબ ચેનલ પર જઈ અને બીજા ઘણા બધા વિડીયો જોઈ શકો છો. અને 2025માં ઘણા બધા નવા વિડીયો અમે બનાવવાના છીએ અને ઘર બેઠા તમને બેઝિકથી એડવાન્સ લેવલ સુધી લઈ જવાના છીએ. ઓકે, અને આ ફિઝિકલ શીખવા માંગો છો તો સુરત, અમદાવાદ અને અમારી મુંબઈની બ્રાન્ચ પર પણ મુલાકાત લઈ શકો. ઓકે, તો શરૂ કરીએ બે તાળી રાસ અને એકદમ બેઝિકની સાથે એડવાન્સ. ઓકે, કરવાનું શું છે, હું તમને ડાયરેક્ટલી એક્શન જ શીખવું છું. કે માની લો આપણે સાદા રાસ જ્યારે રમતા હતા તો કેવી રીતે રમતા હતા કે આવી રીતે આ 1 and 2 and 3 and 4 and 5 and 6 સ્ટોપ, જે આપણે આ સાદું રમતા હતા. બરાબર છે. હવે એમાં એડવાન્સ કેવું કરવાનું, બસ આ જ રમતા હતા અને મતલબ 15-20 મિનિટ રમીએ એટલે આપણે થાકી જઈએ. લગ્ન પ્રસંગમાં, નવરાત્રિમાં, નાના ઓકેશનમાં કાંઈ તો થાકી જઈએ આપણે કે બસ કેટલું રમવું. પણ એની અંદર એક્શન તમે નવી શીખશો તો તમને રમવાની મજા આવશે અને લોંગ ટાઈમ તમે રમી શકશો. તો એક એક્શન કેવી રીતે કરીએ આપણે, જ્યારે અંદરની ક્લેપ આવે છે એટલે માની લો કે અંદરની ક્લેપ કરીએ આપણે 1, તો જમણા હાથને નીચે રાખવાનો અને કરવાની એક્શન. મેં શું કરી 1 1 1 1. ઓકે, ફરી એકવાર 5 6 7 સ્ટાર્ટ. આ ક્લેપ અને 1. જમણો હાથ મારો નીચે છે, ડાબો હાથ મારો ઉપર છે. હવે જ્યારે બીજી ક્લેપ આવે ત્યારે ડાબા હાથને ઉપર રાખવાનો છે, જમણા હાથને નીચે. એટલે કે કેવી રીતે થશે, ક્લેપથી કરો 1 અને 2 અને 3 અને 4. ઓકે, 1 અને 2 અને 3 અને 4. જોયું તમે, સ્ટેપ એનો એ જ છે, પગના સ્ટેપ પણ સેમ ટુ સેમ છે. હાથના મુવમેન્ટ ખાલી બદલી નાખ્યા. તમે રાઉન્ડમાં જ્યારે રમતા હશો તમને એટલી મજા આવશે. ફરી એકવાર કહી દઉં કે જ્યારે પહેલી અંદરની ક્લેપ કરીએ આપણે એટલે જમણા હાથને નીચે અહીંયા રીતે આમ રાખવાનો છે, અને બીજી ક્લેપ બહારની કરીએ ત્યારે ડાબા હાથને ઉપર રાખવાનો છે. ઓકે, એટલે કે એકવાર જમણા હાથને નીચે રાખવાનો છે અને આ બાજુ હા. ઓકે, એકવાર તમે બે રમશો અને સરસ મજાનો આપણે દેખાડીએ. બરાબર છે. ચલો સ્ટાર્ટ કરાવું છું. 5 6 7 સ્ટાર્ટ. 1 and 2 3 and 4 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 સ્ટોપ. જોયું મિત્રો, ખાલી આપણે જે આમ ઊભા રહીને જે તાળી પાડતા હતા એની જગ્યાએ આપણે આ એક્શન કરી દીધી અને એકદમ સ્ટેપ બદલી ગયો અને રમવાની આપણને ખૂબ મજા આવી. ઓકે, તો ફટાફટ આ સ્ટેપ શીખી જાઓ અને બીજાને આ વિડીયો શેર પણ કરી દેજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો નવા આવતા રહે અને ઘરે બેઠા તમે શીખતા રહો. હવે ગરબા કરશે.